जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे। हे नाथ नारायण वासुदेवाय। बोलो जगन्नाथ भगवाननी जय। મિત્રો, આજે આપણે શ્રી જગન્નાથ ભગવાનની કથા કરીશું, જે સ્કંદ પુરાણના ઉત્કલ ખંડમાં વર્ણિત છે। શ્રી જગન્નાથની રથયાત્રા, ગુડીચા મહોત્સવ તથા પુનઃ મંદિર પ્રવેશ સંબંધી યાત્રા તથા ઉત્સવોનો મહિમા। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। જેમિનીજી કહે છે, ત્યાર પછી શ્રદ્ધાયુક્ત પ્રસ્તુત કરેલા ઉપચારો દ્વારા બલભદ્ર, શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીનું પૂજન કરવું। ત્યાર પછી જેમ પહેલાં મંદિરથી લઈ આવતા ઉત્સવ કરવામાં આવ્યો હતો, તે જ પ્રમાણે મહાન ઉત્સવ કરીને તે બધા ભગવત સ્વરૂપોને ફરી દક્ષિણાભિમુખ લઈ જવા। તે સમયે જે લોકો દક્ષિણાભિમુખ જઈ રહેલા શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરે છે, તે સ્નાન દર્શનજન્ય સમસ્ત પુણ્ય ફળની પ્રાપ્ત કરે છે। મંદિરની સમીપ ગયા પછી બલભદ્ર અને સુભદ્રાની સાથે જગન્નાથજીની આરતી ઉતારીને મંદિરની અંદર પ્રવેશ કરાવવો અને પછી કોઈ રીતે તેમને કોઈ જુએ નહીં। જેઠ માસના શુક્લ પક્ષમાં જે પૂર્ણિમા આવે છે, તેમાં જ્યેષ્ઠ નક્ષત્રના એક જ અંશમાં ચંદ્રમા અને બૃહસ્પતિ હોય, બૃહસ્પતિવાર હોય અને શુભ યોગ પણ હોય, તે મહાજ્યેષ્ઠી પૂર્ણિમા કહેવાય છે, જે સર્વ પાપનાશક છે। મહાજ્યેષ્ઠી પૂર્ણિમા મહાપુણ્યમય તથા ભગવાનની ભક્તિ વધારનારી છે। તેમાં કરુણા સિંધુ દેવેશ્વર જગન્નાથજીની પૂજા અને તેમના સ્નાનના દર્શન કરીને મનુષ્ય પાપ રાશિથી મુક્ત થઈ જાય છે। વૈશાખના શુક્લ પક્ષમાં જે પાપનાશીની ત્રીજ આવે છે, તેમાં રોહિણી નક્ષત્રનો યોગ થાય તો રાજાએ પવિત્ર ભાવે સંકલ્પપૂર્વક એક આચાર્યની વરણી કરવી। પછી જેમણે કાષ્ઠકર્મ જોયું અને જાણ્યું હોય એવા એક અથવા ત્રણ સુધારો પાસે પૂર્વોક્ત પ્રકારે શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજી માટે 3 રથ તૈયાર કરાવવા, જેમાં બેસવા માટે સુંદર આસન હોય અને જે સુંદર કલા કારીગરીથી બનાવવામાં આવ્યા હોય। રથોનું નિર્માણ થઈ ગયા પછી રાજાએ શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર પૂર્વવત તેમની પ્રતિષ્ઠા કરાવે, માર્ગમાં સારી રીતે સંસ્કાર કરાવે, માર્ગની બંને બાજુ ફૂલોની શણગારેલી કમાનો બનાવે। જોતાં જ એવું લાગે કે ત્યાં સુંદર ફૂલોથી સુશોભિત બગીચાની હારમાળા શોભી રહી છે। રસ્તાઓની જમીન સમતળ કરી નાખવી જોઈએ, તેમાં કીચડ ન હોવો જોઈએ, જેથી ભગવાનનો રથ સુખપૂર્વક ચાલી શકે। રસ્તાની બંને બાજુ દિશાઓને સુગંધિત કરનારા ધૂપપાત્ર રાખવામાં આવે। રસ્તા પર સુગંધિત જળનો છંટકાવ કરાવવો જોઈએ। નગારા, ઢોલ વગેરે વાજિંત્રો વગાડવામાં આવે। સોના ચાંદીની ધજાઓ જેની મધ્યમાં ત્રિકામ કરેલું હોય એવી લગાવવી જોઈએ અને તેમના ઉપર પતાકાઓ ફરકતી રાખવી। જમીન પર અનેક વૈજયંતી માલાઓ બિછાયેલી હોય અને કદાવર હાથી અને શણગારેલા ઘોડા રથયાત્રામાં હોવા જોઈએ। આ પ્રમાણે સામગ્રી એકત્ર કરીને ઉત્તમ ભક્તિ સાથે રાજાએ ઉત્સવ કરવો। અષાઢના શુક્લ પક્ષમાં પુષ્પ નક્ષત્રયુક્ત બીજ તિથિએ તેમાં અરુણોદયના સમયે ભગવાનની પૂજા કરવી। બ્રાહ્મણો, વૈષ્ણવ, તપસ્વીઓ અને યતિઓની સાથે સ્વયં પણ હાથ જોડીને રાજાએ દેવાદિદેવ ભગવાનની યાત્રા માટે વિનંતી કરવી। હે પ્રભુ, આપે પૂર્વકાળમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને જેવી આજ્ઞા આપી છે, તે પ્રમાણે રથ દ્વારા ગડીચા મંડપ જવા માટે વિજય યાત્રા કરો। આપની કૃપા કટાક્ષપૂર્ણ દ્રષ્ટિથી દશે દિશાઓ પવિત્ર થાય તથા સ્થાવર જગમ સમસ્ત પ્રાણી કલ્યાણને પ્રાપ્ત થાય। આપે આ અવતાર લોકો પર કૃપા કરવા માટે ગ્રહણ કર્યો છે, તેથી હે ભગવાન, આ પ્રસન્નતાપૂર્વક પૃથ્વી પર ચરણ મૂકીને પધારો। ત્યાર પછી લોકોએ મંગળ ગીત ગાવા, કોઈ જય જયકાર કરે અને કોઈ
જીત તે પુંડરીકાક્ષ વગેરે મંત્રના ઉચ્ચ સ્વરે જપ કરે. સૂત માંગત વગેરે હર્ષ સાથે ભગવાનના પવિત્ર યશોગાન કરે. ભગવાનની બંને બાજુ સોનાના દળમાં સુશોભિત પંખાઓની હારમાળા ઢોળાતી રહે. કૃષ્ણા ગરુડિયા ગુરુના ધૂપથી સંપૂર્ણ દિશાઓ અને ત્યાંનું આકાશ સુવાસિત રહે. જાજ, કરતાલ, વેણુ, વીણા, માધુરિકા વગેરે વાદ્યો ગોવિંદની આ વિજય યાત્રાના સમયે મધુર સ્વરે વાગતા રહે. આ પ્રમાણે ઉત્સવ આરંભ થતાં બલભદ્ર, શ્રી કૃષ્ણ અને સુભદ્રાની બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ધીરે ધીરે પગલાં ભરતા લઈ જાય. રૂના બિછાનાઓ પર તેમને વિશ્રામ કરાવે અને આ પ્રમાણે તે બધાને રથ પર લઈ જાય. પછી તે ઉત્તમ રથને ગુમાવીને બલભદ્ર, કૃષ્ણ અને સુભદ્રાની સુંદર ચદરવાયુક્ત મંડપથી સુશોભિત રથમાં બિરાજમાન કરે. તે બધાને રૂના ગાદલા પર બેસાડીને ભક્તિપૂર્વક વિધિના પ્રકારના વસ્ત્ર, આભૂષણો અને માળાઓથી વિભૂષિત કરે. દરેક પ્રકારના વસ્ત્ર, આભૂષણો અને માળાઓથી વિભૂષિત કરે. વિવિધ પ્રકારના ઉપચારોથી તેમની પૂજા પણ કરે. તે સમયે રથ પર બિરાજમાન થઈને યાત્રા કરતા શ્રી જગન્નાથજીના જે લોકો ભક્તિપૂર્વક દર્શન કરે છે તેમનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે. ભગવાન શ્રી હરિના તે ઉત્સવનું મહાત્મય શું કહું? જેમના નામનું સંકીર્તન કરવા માત્રથી 100 જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે. રથમાં સ્થિત થઈને મહાવેદી તરફ જઈ રહેલા તે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને મનુષ્ય પોતાના કરોડો જન્મોના પાપોનો નાશ કરી દે છે. મેઘો દ્વારા જળની વર્ષાના સંયોગથી રથનો માર્ગ જ્યારે કીચડવાળો થઈ જાય છે તે સમય પણ શ્રી કૃષ્ણની દિવ્ય દ્રષ્ટિ પડવાથી સમસ્ત પાપોનો નાશ કરનાર બને છે. તે કીચડવાળા રથ માર્ગમાં જે ઉત્તમ વૈષ્ણવ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે તેઓ અનાદિકાળથી પોતાના ઉપર ઢળેલા પાપરૂપી કીચડનો ત્યાગ કરીને મુક્ત થઈ જાય છે. જે ભગવાન વાસુદેવની આગળ જય જય શબ્દોનો ઉચ્ચાર કરીને સ્તુતિ કરે છે તેઓ જુદા જુદા પાપો પર નિસંદેહ વિજય મેળવી લે છે. જે અગ્રણી પુરુષ નૃત્ય ગાન કરે છે તેઓ ઉત્તમ વૈષ્ણવોના સંસર્ગથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે ભગવાનના નામોના કીર્તન સાથે તે યાત્રામાં જાય છે તથા ગુડીચા નગરે જઈ રહેલા શ્રી કૃષ્ણની સામે જોઈને ભક્તિપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરે છે તે માતાના ગર્ભનું દુઃખ કદી જોતા નથી. જે મનુષ્ય રથની આગળ ઊભો રહીને ચામર, પંખા, ફૂલના ગુચ્છ અથવા વસ્ત્રથી ભગવાન પુરુષોત્તમને હવા નાખે છે તે બ્રહ્મલોકમાં જઈને મોક્ષ પામે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરી. આગલી કથા આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.